બનાસકાંઠા જિલ્લામાં આમ આદમી પાર્ટીએ કાંકરેજના નાના સમાજમાંથી આવતા સેવાભાવી વ્યક્તિ તરીકે નામના ધરાવતા ઉમેદવાર મુકેશભાઈ ઠક્કરને જાહેર કરતા મુકેશભાઈએ કાંકરેજના ખ્યાતનામ જગવિખ્યાત જગતજનની માતાજી તેરવાડામાં બિરાજમાન ચહેર માતાજીના ધામે શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા। આમ આદમી પાર્ટી દ્વારા કાંકરેજ વિધાનસભા બેઠક પર ઇતર સમાજના સેવાભાવી મુકેશ ઠક્કરનું નામ જાહેર કર્યું છે। મુકેશભાઈએ કાંકરેજના તેરવાડા ગામમાં ચહેર માતાજીના દર્શન બાદ મોરબી હોનારતમાં તેરવાડા ગામના એક મહિલા કમળાબેનનું પણ મૃત્યુ થયું હતું। કમળાબેનને દીકરા દીકરીઓ અત્યારે જ્યારે નોંધારા બની ગયા છે ત્યારે મુકેશભાઈએ કમળાબેનના દીકરાની તમામ જવાબદારી લીધી છે। કહેવાય છે કે જે વ્યક્તિ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે પહેલેથી જોડાયેલા છે તો ચોક્કસ આ એમની લાગણી થાય જ। મુકેશભાઈ ઠક્કર જ્યાં પણ જાય છે લોકોનું ખૂબ મોટું સમર્થન મળી રહ્યું છે। મોટી સંખ્યામાં લોકો તેમને આવકારી રહ્યા છે। તે જોતા ચોક્કસ લાગી રહ્યું છે કે ભાજપ કોંગ્રેસ બંને પક્ષ આ એક ઇતર સમાજના સેવાભાવી વ્યક્તિ હરાવી શકે તો નવાઈ નહીં। આ બેઠકની આ વખતે આમ આદમી પાર્ટીએ યુવાન અને સેવાભાવી ઇતર સમાજમાંથી ચહેરો ચૂંટણીના મેદાનમાં ઉતારતા હવે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓએ ઉમેદવારને લઈ રાજકીય સમીકરણો બદલવા પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર મુકેશ ઠક્કરે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો। રિપોર્ટર રાજ ગજ્જર, બનાસકાંઠા।